હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આપણે ફોટોઇલેક્ટ્રિક અસરના છેલ્લે આઇન્સ્ટાઈનની સમજૂતી છે એનો સ્ટડી કરેલો. આજે આપણે ફોટોઇલેક્ટ્રિક અસરના દાખલાઓ છે એ આપણે સોલ્વ કરશું. તો અહીંયા રકમ તમારી સામે છે. એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 400 નેનોમીટર છે. ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આપાત ફોટોનની તરંગ લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપણને આપી છે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે એને આપણે બતાવશું લેમડા 0 વડે. 400 નેનોમીટર. નેનો એટલે 10⁻⁹ અને કન્વર્ટ કરીએ આપણે મીટરમાં. ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે કે મેક્સ. એક 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને આપણે કન્વર્ટ કરીએ જૂલમાં. તો આપાત ફોટોનની તરંગ લંબાઈ ગોતો. આપાત ફોટોનની તરંગ લંબાઈ એટલે લેમડા. અચ્છા, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૂત્રો છે એ ભણી ગયા છીએ. એ જે સૂત્રનો હું અહીંયા ઉપયોગ કરવાનો છું, એ એક વખત તમે જેટલા સૂત્રો લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ એની એક યાદી તમારી સામે રાખજો, તો તમને આના દાખલા ગણવામાં ખૂબ સરળતા રહેશે. અચ્છા, અહીંયા ધારો કે કોઈ એક ધાતુ છે. ધાતુ ઉપર હું થોડુંક રિવાઇઝ પણ સાથે સાથે કરાવતો જઈશ. એના ઉપર જે પ્રકાશ આવે છે એની ઉર્જા hν છે. આમાંથી જે ઇલેક્ટ્રોન છે એને બહાર નીકળવા માટે જે ઉર્જાની જરૂર છે એ hν 0ની છે. અને બહાર નીકળ્યા પછી એની પાસે જે ઉર્જા છે એ મહત્તમ ગતિ ઉર્જા છે. બરાબર? તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ અહીંયા. ચલો, આપાત થતી એનર્જી hν, એમાંથી hν 0 બાદ કરીએ તો મહત્તમ ગતિ ઉર્જા આવી જશે kmax. અચ્છા, ન્યૂ એટલે કે આવૃત્તિને લેમડા સાથેનો રિલેશન છે F = c/λ. તો આ ફોર્મ્યુલા આપણે અહીંયા મૂકીએ તો hc/λ -hc/λ0 = kmax. ઓકે, ચાલો હવે આમાંથી આપણે લેમડાને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો hc/λ = kmax પ્લસ hc/λ0. ઓકે, ચાલો આ hc ને આના છેદમાં લઈએ તો 1/λ = 1/hc કૌંસમાં kmax વત્તા hc/λ0. આનું સાદરૂપ આપો. જે જવાબ આવે એને ઉલટો કરવો પડશે, કારણ કે 1/λ આપણને મળે છે. મિત્રો, બધી જ કિંમતો અહીંયા તમને આપેલી છે. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ એકવાર ફરી યાદ કરી લઈએ. 6.62 × 10⁻⁻34. c ની વેલ્યુ છે 3 × 10⁸ મીટર/સેકન્ડ. kmax આપણને આપેલો છે hc અને λ0 પણ આપેલો છે. બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. તો લેમડા મળી જાય અને જે આન્સર મળે એને તમે ઉલટાવી નાખો એટલે તમને લેમડા મળી જાય, કારણ કે અહીંયા આપણને 1/λ મળશે. અચ્છા મિત્રો, આનું અંદર કેલ્ક્યુલેશન જ દરેક વખતે આવશે, એ ખાસ ધ્યાન રાખજો. તમને મેં શોર્ટકટ વસ્તુ શીખવાડી છે એ રીતે પણ તમે કરી શકો. hcનો મલ્ટીપ્લાય તમે જાતે કરી શકો, સીધો લખી શકો 2 × 10⁻26. બરાબર છે? ઓકે, તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, કારણ કે આના ઉપરથી જ ઘણા બધા દાખલાઓ છે એ આપણે સોલ્વ કરવાના છે. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો નોટ કરી લ્યો. આગળ જઈએ પછી એક ધાતુનું વર્ક ફંક્શન આપણને આપ્યું છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપાત ફોટોનની તરંગ લંબાઈ
4.8 ઇન્ટુ 10⁻⁻7 મીટર છે. તો ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. ફરી પાછું અહીં આકૃતિ દોરું એટલે તમને ફરી આઈડિયા આવે. ધારો કે આ ધાતુ છે જે આપાત થાય છે, એ આપાત ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ એચ ન્યુ, અથવા તો હવે આપણે સીધું લખશું hc/λ, ન્યુની કિંમત મૂકશું. આની અંદર જે એને જરૂરી ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ એના વર્ક ફંક્શન જેટલી હશે, અને વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપર્યા પછી એ બહાર આવશે મહત્તમ ગતિ ઉર્જા સાથે, કે મેક્સ એનર્જી સાથે. ઓકે, તો આ જ ફોર્મ્યુલા હું ફરી પાછું અહીંયા યુઝ કરું તો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ hc/λ-5. ઓકે, hc/λ-5. ઓકે, ચલો સિમ્પલ અહીંયા આપેલી જ છે બધી વસ્તુ. hcની વેલ્યુ આપણે મૂકીએ 2 ઇન્ટુ 10⁻26, લેમડાની વેલ્યુ આપી છે 4.8 ઇન્ટુ 10⁻⁻7, માઇનસ વર્ક ફંક્શન આપ્યું છે ને 2.3 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ 1.6. આ જે છે એ શેમાં છે મિત્રો? ઓકે, આ જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો એને આપણે જૂલમાં કન્વર્ટ કરશું, એટલે આ રીતને તમે કિંમત મૂકી શકો અને મહત્તમ ગતિ ઉર્જા મેળવી શકો. સિમ્પલ. સાદરૂપ દેવામાં ધ્યાન રાખજો મિત્રો. સાદરૂપ દરેક દાખલાની અંદર છેક સુધી આપજો. હું અહીંયા અટકી જાઉં છું એનો અર્થ એવો નહીં કરતા કે તમે અટકી જાઓ, બરાબર? એટલે આના દરેક દાખલાની અંદર સાદરૂપ આપજો. ઓકે, ચાલો તો ક્લિયર આટલું. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. ચાલો, નેક્સ્ટ પ્રોબ્લેમ છે આપણો પ્રકાશના ક્વોન્ટમની ઉર્જા 4.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પ્રકાશના ક્વોન્ટમની ઉર્જા એટલે આપાત ફોટોનની ઉર્જા થઈ, બરાબર? ફરી પાછું અહીંયા આપણે આ ધાતુ લઈએ તો ધાતુ ઉપર જે આ આપાત થાય છે આ પ્રકાશનો ક્વોન્ટમ કહેવાય. એની ઉર્જા h ન્યુ અથવા તો hc/λ આપી છે આપણને 4.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને કોઈ ધાતુ જેનો વર્ક ફંક્શન 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અહીંયા ધારો કે જે ઇલેક્ટ્રોન છે એનું વર્ક ફંક્શન છે 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તેમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે. તો ધાતુની સપાટી પર મહત્તમ આઘાત શોધો. તો આના ઉપર કેટલું મહત્તમ આઘાત એટલે કે બળ લાગે છે, બળનો આઘાત. આમ તો જોઈએ તો બળનો આઘાત એટલે બળનો આઘાત ગોતવાનો છે મિત્રો. બળનો આઘાત ગોતવો એટલે બીજું કાંઈ નથી પણ આપણે વેગમાનનો ફેરફાર ગોતવાનો. બળનો આઘાત એટલે 11th ભણી ગયા છીએ કે વેગમાનનો ફેરફાર. બળનો આઘાત એટલે શું ગોતવાનું? વેગમાનનો ફેરફાર. ઓકે, તો આ વસ્તુ ક્લિયર મગજમાં રાખજો. હવે વેગમાનનો ફેરફાર ગોતવા માટે આપણે શું કરવું પડે? ધ્યાનથી જુઓ અહીંયા. તો ધ્યાન રાખજો ખાસ કે અહીંયા હું શું કરું છું. વેગમાનનો ફેરફાર, હવે જે આપાત થાય છે એનું વેગમાન, એટલે પ્રારંભિક વેગમાન થયું, અને જે ઇલેક્ટ્રોન બહાર આવી જાય છે એનું અંતિમ વેગમાન. આનો આપણે ફેરફાર લેશું એટલે એ બળનો આઘાત મળી જાય. તો જો અહીંયા ધ્યાન રાખો, વેગમાનનો ફેરફાર અથવા તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ચાલો, અંતિમ વેગમાન કેટલું થશે? તો કે અંતિમ વેગમાન એટલે જે ઇલેક્ટ્રોન અહીંથી બહાર આવી જાય ત્યારે એની પાસે કંઈક વેગ હશે, એટલે અંતિમ વેગમાન હું લખું છું mv. અહીંયા મેક્સ લખવું હોય તો લખી શકો. બહાર આવે ત્યારે એની પાસે મહત્તમ ગતિ ઉર્જા હોય, બરાબર? તો એનો વેગ પણ મહત્તમ હોય. તો અંતિમ વેગમાન એટલે બહાર આવે ત્યારે એનું વેગમાન m × v, કારણ કે એનો વેગ v હશે. અને પ્રારંભિક વેગમાન એટલે કોનું વેગમાન આવશે? ફોટોનનું વેગમાન. અહીંયા નોટ કરશું આપણે કે આ કોનું વેગમાન લખીએ છીએ? યસ, ફોટોનનું વેગમાન.
કારણ કે પ્રારંભમાં કોણ આપાત થાય છે? ફોટોન આપાત થાય છે. ફોટોનનું વેગમાન આપણે ભણી ગયા છીએ કે એ આવશે E/c. E/c ઇઝ ઇક્વલ ટુ mc² ઉપરથી ફોટોનનું વેગમાન આપણે E/c લીધેલું છે. ઓકે, ચલો. તો આ થઈ ગયો બળનો આઘાત. હવે એક આ વી મેક્સ આપણે મેળવી લઈએ. તો એ સાઈડમાં હું અહીંયા મેળવી લઉં. જો ધ્યાન રાખજો કે આપાત એનર્જી છે એ h છે. તો k max ઇઝ ઇક્વલ ટુ હાફ mv² ઇઝ ઇક્વલ ટુ આપાત એનર્જી h માઇનસ h0. ઓકે, અચ્છા, આમાંથી આમાંથી એક કામ કરીએ આપણે. તો h એટલે આપાત થતી એનર્જી જે છે 4.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 4.9 માઇનસ h0 વર્ક ફંક્શન 4.5 આપ્યું છે. 4.5 આ 4.5 છે. તો 4.9 માંથી 4.5 જાય એટલે 0.4 આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ હાફ mv². ચાલો, કે મેક્સ લઈને અહીંયાથી વીને સૂત્રનો કરતા બનાવીએ. તો વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આ 2 અહીંયા લઈ લો 2km. યાદ આવે છે? અંડર રૂટ 2km. હું કહું એમ કે તમે કહો એમ. અંડર રૂટ 2km અને કેની વેલ્યુ કેટલી લેશો? 0.4. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ. ચાલો, તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે. એમ અંડર રૂટ 2k મેક્સ એમ માઇનસ E/c. લ્યો, થઈ ગયું. હવે શું કામ કરશો? તો કે ઇલેક્ટ્રોનનું દળ મૂકવાનું છે. આને અંદર લેવું હોય તો લઈ જાઓ ને બહાર આમ રાખો તો પણ વાંધો નથી. ઇલેક્ટ્રોનનું દળ, આ ગતિ ઉર્જા કેટલી છે? તો આપણે ગોતી દીધી. અહીંયા તમને 0.4 E એનર્જી, આપાત ફોટોનની એનર્જી કેટલી છે? યસ, આપાત ફોટોનની ક્વોન્ટમ ઉર્જા જે છે એ 4.9 છે. બરાબર, પણ આ બધાને કન્વર્ટ કરવા પડશે. એમને તમે એની કિંમત મૂકી શકો નહીં. અહીંયા 4 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટને કન્વર્ટ કરવું પડશે જૂલમાં. એટલે 1.6 × 10⁻⁻19 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર, ચાલો એક સ્ટેપ અહીંયા હું તમને લખી દઉં. જો k max is equal to under root 2km. ઓકે, ચાલો, એમની વેલ્યુ છે 9.1 into 10⁻31 અંડર રૂટ 2. કેની વેલ્યુ છે 0.4 into 1.6 into 10⁻⁻19. કન્વર્ટ કર્યું મેં. એ મલ્ટીપ્લાય 1.6 into 10⁻31 આવી ગયું. માઇનસ ઈની વેલ્યુ છે અહીંયા વર્ક ફંક્શન છે 4.9. તો 4.9 into 10⁻⁻19 into 1.6 ડિવાઇડેડ બાય c એટલે 3 into 10⁻+8. લ્યો, આનું સાદરૂપ તમારે દેવાનું છે મિત્રો. બરાબર, આનું સાદરૂપ આપશો એટલે તમને શું મળી જશે? બળનો આઘાત. પણ મિત્રો મહત્ત્વની આ વસ્તુ નથી. મહત્ત્વનું છે ને એ તમારા માઇન્ડની અંદર જે ક્લિયરિટી આવવી જોઈએ, કે જે કે ને માઇન્ડમાં જે વિચાર આવવો જોઈએ ને, એ આ છે કે બળનો આઘાત એટલે શું? તો કે બળનો આઘાત એટલે કાંઈ નહીં પણ વેગમાનનો ફેરફાર. કારણ કે બળનો આઘાત અહીંયા તમે નહીં મેળવી શકો એમ સીધી રીતે. F/dt કરો એટલે બળનો આઘાત થયો, પણ એ કે એમ ન મળે. તો કેવી રીતે મેળવી શકો? તો સ્વાભાવિક છે કે તમારે વેગમાનના કન્સેપ્ટમાં જવું પડે. કારણ કે આપણે અહીંયા વેગમાનની કેલ્ક્યુલેશન કરેલી છે. તો વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત, આપાત વેગમાન, અને જ્યારે ઇલેક્ટ્રોન બહાર આવે ત્યારે એનું અંતિમ વેગમાન. આ બેનો ફેરફાર લઈને આપણે કેલ્ક્યુલેશન કરી. આ ફોર્મ્યુલા પણ યાદ રાખજો. Vmax ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km. આનો ઘણી બધી વાર આપણે ઉપયોગ પણ કર્યો છે અને હજુ પણ આપણે ઉપયોગ કરવાના છીએ. તો ખાસ ધ્યાન રાખશો આ દાખલાની અંદર. ઓકે, ચાલો ક્લિયર, નોટ કરી લ્યો. આગળ જઈએ આપણે.
ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ આપણે. કોઈ એક ધાતુની સપાટી અનુક્રમે 3000 અને 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા કિરણોથી પ્રકાશિત કરવામાં આવે છે અને એવું જોવા મળે છે કે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ 3:1 ગુણોત્તરમાં છે. તો આ ધાતુનો વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. અચ્છા, હવે અહીંયા ધાતુ એક જ છે એટલે વર્ક ફંક્શન એનું બદલાશે નહીં, પણ અહીંયા કન્ડિશન આપણને બે આપી છે, બે જુદી જુદી કેસીસ આપ્યા છે કે એકની અંદર એવું કીધું છે કે એની ઉપર આટલો પ્રકાશ આપાત થાય છે અને જે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ છે એ 3:1 ગુણોત્તરમાં છે. તો અહીંયા હું સિમ્પલી આવું કામ કરી શકું મિત્રો, જો કે આપણી પાસે ફોર્મ્યુલા છે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા માઇનસ 5. ઓકે, hc બાય લેમડા માઇનસ 5. ચાલો, પહેલા માટે આપણે લખવું હોય અહીંયા તો હું 1 લખું, લેમડા 1, બાકીનું કોઈ વસ્તુ ચેન્જ નહીં થાય. બીજા માટે લખીએ આપણે તો કે મેક્સ 2 ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા 2 માઇનસ 5. આ બેનો ગુણોત્તર લઈ લઈએ તો 1/2 આ બેનો ગુણોત્તર લઈએ. કે મેક્સ 1/કે મેક્સ 2 ઇલેક્ટ્રોનની ઉત્સર્જનનો જે મહત્તમ ઝડપનો જે ગુણોત્તર છે એ 3:1 છે. ઝડપ એટલે અહીંયા હું કે મેક્સની જગ્યાએ ઝડપ લખી નાખું તો 12 mv² મેક્સ તો કેન્સલ થઈ જશે. 12 m એટલે સીધો ગુણોત્તર લખવો હોય તો લખી શકીએ આપણે અહીંયા 3:1 ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા 1. hc એટલે લખશું એની વેલ્યુ 2 × 10⁻26 ડિવાઇડેડ બાય લેમડા 1 એટલે 3000 એંગસ્ટ્રોમ. તો એંગસ્ટ્રોમને કન્વર્ટ કરી નાખીએ અહીંયા -5 ના છેદમાં અહીંયા બીજું લેશું 6000 છે 2 × 10⁻26 ડિવાઇડેડ બાય 6000 × 10⁻10 -5. ઓકે, ચાલો હવે આનું સાદુરૂપ દઈ અને તમે ફાઈની વેલ્યુ છે એ મેળવી શકો. તો સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ છે આપણો અહીંયા એક 1240 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો પ્રકાશ એક ધાતુની સપાટી જેની થ્રેશોલ્ડ આવૃત્તિ 4.8 × 10⁻14 હર્ટ્ઝ છે એના ઉપર આપાત થાય છે. તો ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગોતો. પહેલાં એક ક્વેશ્ચન લઈ લઈએ, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા માઇનસ h ન્યુ 0, બરાબર. અહીંયા મેં h નું 0 મૂક્યું. તમને એવું ન થવું જોઈએ કે સર દર વખતે કેમ ફોર્મ્યુલા બદલાવો છો, પણ આપણને જે વસ્તુ આપી હોય એને આધારે આપણે ફોર્મ્યુલા લખવી જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે તો હું h નું 0 લખું. જો વર્ક ફંક્શન આપ્યું હોત તો 5 લખેત ને જો તરંગ લંબાઈ આપી હોત, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી હોત તો hc બાય લેમડા 0 લખેત. જે વસ્તુ આપી હોય એ મુજબ આપણે લખવું જોઈએ, બરાબર છે. ચાલો, તો અહીંયા હવે સિમ્પલ બધાની કિંમતો મૂકી દઈએ. મહત્તમ ગતિ ઉર્જા ગોતવા માટે hcની વેલ્યુ છે 2 × 10⁻26. તરંગ લંબાઈ આપી છે 1240. એંગસ્ટ્રોમને આપણે કન્વર્ટ કરી નાખીએ માઇનસ hની વેલ્યુ છે 6.6 × 10⁻34 અને v એટલે ન્યુ 0 એટલે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે 4.8 × 10⁻14. ઓકે, તો ચાલો મહત્તમ ગતિ ઉર્જા તમને અહીંથી મળી જાય. સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી લાઇટ થવી જોઈએ, બરાબર. આના દાખલાઓ બધા એટલા સરળ હશે કે તમને ખાલી આ એક ફોર્મ્યુલા કેવી રીતે યુઝ કરવી, ફોર્મ્યુલા બેઝ આના બધા પ્રોબ્લેમ્સ છે, કેવી રીતે યુઝ કરવી એ આવડી જાય તો પછી દાખલામાં કાંઈ હોતું નથી. અચ્છા, ચાલો હવે આગળ આપણે જોઈએ તો એમાં એવું કીધું છે કે જો પ્રકાશની તીવ્રતા 100 વોટ/સેન્ટીમીટર² હોય, I ઇઝ ઇક્વલ ટુ 100 વોટ પર હું મીટર સ્ક્વેર કરી નાખું તો મીટરમાંથી તમારે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો અહીંયા 10⁻⁴ વડે મલ્ટીપ્લાય કરવું પડે. સેન્ટીમીટર સ્ક્વેર છે એમાંથી આપણે કન્વર્ટ કર્યા છે મીટર સ્ક્વેરમાં. ઓકે, તો આપાત ફોટોનની સંખ્યા આપણે ગોતવાની છે, સંખ્યા મેળવવી છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે મિત્રો, જો I ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં E/A
એ ઇન્ટુ ટી, બરાબર. ઉર્જાની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ NHC/લેમ્બડા એ ઇન્ટુ ટી, બરાબર. ઉર્જાની વેલ્યુ મૂકશું NHC/લેમ્બડા એ ટી. ઓકે, ચાલો હવે એનને સૂત્રનો કરતા બનાવી દઈએ અહીંયા. તો N ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ લેમ્બડા ના છેદમાં HC. અચ્છા, એ બરાબર અને ટી બરાબર આપણે 1 લેશું એકોર્ડિંગ ટુ આપણી રકમ સંખ્યા એકમ મીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર, સેકન્ડમાં એ સેકન્ડ સ્ક્વેર નથી પણ સેકન્ડની અંદર આપણે ગોતવાની છે. તો સિમ્પલ આ બેને 1 1 લઈ લેશું. હવે તીવ્રતા આપણને આપી છે લેમ્બડા એટલે તરંગ લંબાઈ આપણને આપી છે, બરાબર. HC તમને ખબર હોય તો નંબર ઓફ ફોટોન કેટલા આપાત થાય છે એ પણ તમે ગોતી શકો. રમત માત્ર સૂત્રોની છે, બરાબર. સૂત્રો એક વખત જો તમારા મગજમાં ક્લિયર હશે, આગળનો લેક્ચર જો ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો અને એને તૈયાર ન કર્યો હોય તો પહેલાં તૈયાર કરજો, તો જ તમને આની અંદર મજા આવશે. બાકી દાખલાઓ એકદમ ઇઝી છે, તમને એમાં મારી જરૂર પણ પડે નહીં, એટલા સરળ દાખલાઓ છે. ઓકે, ચાલો નોટ કરી લ્યો, આગળ જઈએ આપણે. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. જ્યારે કોઈ ધાતુની સપાટીને પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. મહત્તમ ગતિ ઉર્જા એટલે મિત્રો કે મેક્સ 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે એને આપણે કન્વર્ટ કરી નાખીએ જૂલની અંદર. જો પ્રકાશની આવૃત્તિ 50% વધારી દેવામાં આવે, આવૃત્તિ છે એ તો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, બરાબર. આ આપણને પહેલી ગતિ ઉર્જા છે કે કોઈ એક એફ આવૃત્તિ છે અને બીજી 50% વધારી દઈએ તો મહત્તમ ગતિ ઉર્જા જે છે એ 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, બરાબર છે. તો ધાતુનું વર્ક ફંક્શન ગોતો. ઓકે, ગોતી લઈએ. ચાલો, મહત્તમ ગતિ ઉર્જા માટે આપણે આવી રીતે ફોર્મ્યુલા વાપરી શકીએ. જો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને આપ્યું છે પ્રકાશની આવૃત્તિ આપી છે, એટલે હું અહીંયા h ન્યુ માઇનસ h ન્યુ 0 આ રીતે લઈ લો, બરાબર છે. કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ h ન્યુ 0. ઓકે, ચાલો આને આ બાજુ લઈ લઈએ તો કે મેક્સ માઇનસ આ બાજુ આવશે એટલે પ્લસ h ન્યુ 0 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. ઓકે, ચાલો હવે પહેલાં માટે લખવું હોય આપણે, જ્યારે આવૃત્તિ કોઈ એક આવૃત્તિ હોય ત્યારે ગતિ ઉર્જા 1, આવૃત્તિ v1, બરાબર. એક સેકન્ડ, આને આમ નહીં કરીએ. ચાલો, તો સિમ્પલ પ્રોબ્લેમ આપણે લઈએ. તો અહીંયા જુઓ, તો સિમ્પલ પ્રોબ્લેમ આપણે અહીંયા લઈએ તો જુઓ કે હવે હું આ રીતે ફોર્મ્યુલા યુઝ કરું. જુઓ કે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ આપાત આવૃત્તિ h ન્યુ માઇનસ વર્ક ફંક્શન phi, h ન્યુ માઇનસ phi. અચ્છા, પહેલાં માટે લખવું હોય, પહેલી સ્થિતિ માટે, તો આપણે અહીંયા લખી નાખીએ 1 1 અને વર્ક ફંક્શન તો ચેન્જ નહીં થાય. વર્ક ફંક્શન ક્યારે ચેન્જ થાય મિત્રો? જ્યારે ધાતુ બદલાવો. તો આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર થાય તો કોઈ વર્ક ફંક્શન ચેન્જ થતું નથી. હવે બીજા માટે લખીએ તો કે મેક્સ ટુ h 50% આવૃત્તિ વધારવામાં આવે છે. તો પહેલાં આવૃત્તિ V1 હતી, બરાબર. V2 એટલે શું?
V1 પ્લસ 50% V1. V1ના 50% વધાર્યા એટલે અહીંયા કેટલું થયું? V1 કોમન કાઢી નાખો એટલે તમારે 1.5 થઈ જશે, સિમ્પલ થઈ જશે 1.5 V1. બરાબર, ટકાને તમે પ્રમાણિત રૂપમાં ફેરવો તો 50/100 એટલે 1/2 થઈ જશે. તો 1 પ્લસ અડધું 1 પ્લસ હાફ એટલે 1.5. તો અહીંયા થઈ જશે V1ની જગ્યાએ લખશું 1.5 V1 માઇનસ 5. ઓકે, ચાલો તો હવે આ બેનો તમે ગુણોત્તર લઈ લ્યો અને ગુણોત્તર લઈ અને તમે વર્ક ફંક્શન ફાઈ છે એ મેળવી શકો. સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, ચાલો કેમેક્સ 1 2 બેને આપેલું છે. એચની વેલ્યુ તમને બધી ખબર હોય, V1 અહીંયા તમને. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. જ્યારે કોઈ ધાતુની સપાટીને પ્રકાશથી પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે મળતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો પ્રકાશની આવૃત્તિ 50% વધારો કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ ધાતુનું વર્ક ફંક્શન ગોતો. ચાલો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા જુઓ તમે તો આપણને કોઈ એક આવૃત્તિએ જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે એની મહત્તમ ગતિ ઉર્જા 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. ધારો કે આવૃત્તિ છે એ V1 છે, ત્યારે મહત્તમ ગતિ ઉર્જા છે એ 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. જો પ્રકાશની આવૃત્તિ 50% વધારવામાં આવે, પહેલાં V1 હતી 50% વધારો એટલે V2 કેટલી થઈ જશે? 1.5 V1 થઈ જાય. 50% પહેલાં જે હતી એની અંદર 50% વધારીએ આપણે. ધારો કે તમે આમ લખો કે V2 બરાબર V1 પ્લસ V1ના 50%. આ રીતે આપણે લખી શકીએ V1 પ્લસ V1 મલ્ટીપ્લાય 50 ડિવાઇડેડ બાય 100 એટલે અહીંયા થઈ જશે 2. તો V1/2 અડધો વત્તા V1 એટલે આ થઈ ગયું 1.5 V1. બરાબર, તો આ રીતે તમે અહીંયા લખી શકો. બરાબર છે, તો 1.5 V1 થઈ જશે. ઓકે, ત્યારે એની ગતિ ઉર્જા કેટલી મળે છે મિત્રો? Kmax 2 ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી એની ગતિ ઉર્જા મળે છે. ઓકે, તો ધાતુનું વર્ક ફંક્શન ગોતો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો અહીંયા ધ્યાન રાખજો, એકદમ ધ્યાન રાખો. Kmax 1 ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ વર્ક ફંક્શન. એ જ રીતે બીજા માટે લખીએ આપણે Kmax 2 ઇઝ ઇક્વલ ટુ h V2 ન્યુ 2 માઇનસ વર્ક ફંક્શન 5. ઓકે, ચલો અહીંયા ફ્રીક્વન્સી ન્યુ 2ની વેલ્યુ મૂકશું 1.5 ન્યુ 1. તો અહીંયા કિંમત મૂકી દઈએ 1.5 ન્યુ 1 માઇનસ 5. ઓકે, 1.5 h ન્યુ 1 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 1.5. હવે ધ્યાન રાખજો ખાસ, h ન્યુ 1ની વેલ્યુ હું અહીંથી મૂકી દઉં. h ન્યુ 1 બરાબર શું થઈ જાય જુઓ તો ઇમ્પ્લાઇઝ h ન્યુ 1 ઇઝ ઇક્વલ ટુ Kmax 1 પ્લસ 5. તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે. Kmax 1 પ્લસ 5 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ Kmax 2. ઓકે, ચાલો તો હવે આનું સાદુરૂપ દઈએ કહો, કારણ કે Kmax 1 તમને આપેલું છે, Kmax 2 આપેલું છે અને વર્ક ફંક્શન તમારે મેળવવાનું છે. આના અંદર મલ્ટીપ્લાય કરજો. આપ માઇનસ પ્લસ 5 ઉડાડી ન દેતા, જે એ જ આપણો હીરો છે એ ગોતવાનું છે. એટલે 1.5 માઇનસ 1 એટલે 0.5 વર્ક ફંક્શન થાય. બરાબર ને? અને અંદર મલ્ટીપ્લાય કરશો એટલે આ 1.5 થશે માઇનસ 1 એટલે 1.5 માઇનસ 1 એટલે 0.5 વર્ક ફંક્શન ઇઝ ઇક્વલ ટુ Kmax 1 અને Kmax 2ની વેલ્યુ મૂકી અને તમે એનું સાદુરૂપ આપી શકો. તો સિમ્પલ ક્વેશ્ચન છે, કરી લ્યો નોટ. આગળ જઈએ આપણે. પ્રકાશના કિરણ જૂથનો પાવર આપેલો છે 2 મિલીવોલ્ટ અને તેની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે. એક ફોટોસેલ પર આપાત થાય છે. જો ફોટોસેલની, અહીંયા એમ્પિયરની નહીં પણ ફોટોસેલની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ હોય
અને 2% ફોટોન જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકતા હોય તો આ ફોટો સેલનું સેચ્યુરેશન કરંટ ગોતો. હવે થાય છે શું સમજો અહીંયા, ફોટો સેલ એટલે એવી કે જેના ઉપર પ્રકાશ આપાત થાય એટલે ફોટોન સંવેદી સપાટી હોય. ફોટો સેલ આ પોતે કંઈક ઉર્જા ઉત્પન્ન કરે છે પણ એની ચર્ચામાં આપણે અત્યારે પડતા નથી, પણ ફોટો સંવેદી સપાટી છે કે જે ફોટોન ઉત્સર્જન ને રિકગ્નાઇઝ કરે, ઓળખે છે. અચ્છા, આપણે અહીંયા વસ્તુ જોઈએ તો પ્રકાશના કિરણ જૂથનો પાવર આપણને આપ્યો છે. પાવરનું ફોર્મ્યુલા છે પાવર P ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખીએ પહેલાં તો 2 મિલીવોટ પાવર આપ્યો છે અને તેની તરંગ લંબાઈ આપી છે આપણને, જે આપાત પ્રકાશ છે એની તરંગ લંબાઈ આપી છે 6000 એંગસ્ટ્રોમ, બરાબર છે. અને જે ફોટોસેલ છે એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી છે λ0 ઇઝ ઇક્વલ ટુ 7000 એંગસ્ટ્રોમ. હવે 2% ફોટોન જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે, એટલે જેટલા આપાત થાય છે ને એમાં ધારો કે 100 ફોટોન આપાત થાય છે પણ ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જાય છે? માત્ર 2% જ તે, અથવા તો 2 જ ઇલેક્ટ્રોન ઉત્સર્જાય. 2%નો અર્થ એવો થાય છે અહીંયા કાર્યક્ષમતા આવી ગઈ, બરાબર ને. ક્વોન્ટમ ક્ષમતા જે આપણે થિયરીની અંદર વ્યાખ્યાયિત કર્યું હતું કે ઘણી વખત એવું બને, હું અહીંથી ધારો કે તમારા ઉપર 100 પડીકા નાખું પણ તમે નીકળી શકતા ખાલી 5 જ જણા બહાર, તો એનો અર્થ શું થયો કે 5 જ પડીકા એવા છે કે જેની અંદર 200 કરતાં વધારે રૂપિયા છે. સમજો છો ને? તમને આગળનો લેક્ચરનું અનુસંધાન રાખવું પડશે. તો અહીંયા જે ફોટોન આપાત થાય છે એમાંથી 2% જ ફોટોન એવા છે કે જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે છે. અચ્છા, તો પહેલાં તો આપણે શું કરીએ અહીંયા કે હું સૌથી પહેલું કામ એ કરું છું કે પહેલાં ટોટલ કેટલા ફોટોન ઉત્સર્જાય છે એ ગણી લઉં, પછી 2% ગણી લઈએ આપણે, અને પછી લાસ્ટની અંદર સેચ્યુરેશન કરંટ એટલે પ્રવાહ આપણે ગણશું. તો પહેલું કામ મિત્રો અહીંયા આપણે એ કરશું કે સંખ્યા ગણીએ. તો ઉર્જાના છેદમાં સમય એટલે પાવર, અહીંયા હું પ્રત્યેક 1 સેકન્ડ દીઠ મિલીવોટ, 1 સેકન્ડ દીઠ અહીંયા હું ઉર્જા લઈ લઉં છું. ઉર્જા બરાબર E ઇઝ ઇક્વલ ટુ NhC બાય લેમડા. તો અહીંયા n ની વેલ્યુ લખીએ તો E લેમડા અપોન HC. E ની વેલ્યુ પાવર લેશું. પાવર એટલે શું થયો મિત્રો? એકમ સેકન્ડની અંદર ઉત્સર્જતી ઉર્જા એટલે પાવર E બાય T. આને હું 1 સેકન્ડ લઈ લઉં એટલે પાવર કહેવાય. જ્યારે પાવર આપે ત્યારે તમે ઉર્જા લઈ શકો, પણ એ જે તમને ઉર્જા મળે ને એને કારણે જે ફોટોનનું ઉત્સર્જન થાય ને એ ફોટોન 1 સેકન્ડમાં ઉત્સર્જન થાય છે, એવું તમારા માઇન્ડમાં રાખવાનું. આ જે ફોટોન અહીંયા ઉત્સર્જિત થયા, જે સંખ્યા મળી એ સંખ્યા કેટલામાં મળે છે? 1 સેકન્ડમાં ઉત્સર્જતા ફોટોનની સંખ્યા છે આ, બરાબર. એટલે અહીંયા મેં ઉર્જા લખી છે પાવરની બદલે. તો 2 મિલી એટલે 10⁻⁻, મિલી એટલે 10⁻³ લેમડા તરંગ લંબાઈ આપી છે આપણને 6000 એંગસ્ટ્રોમ ડિવાઇડેડ બાય HC એટલે 2 × 10⁻26. ચાલો તો મિત્રો અહીંયા તમને ફોટોનની સંખ્યા મળી જશે, બરાબર. તો આ ફોટોનની સંખ્યા અહીંયા આપણને મળી જાય. કેટલી થશે? જો આ 2 કેન્સલ થઈ જશે, બરાબર. અને અહીંયા આ 3 અહીંયા ઉડાડી દો એટલે 26, એટલે અહીંયા થઈ જશે 6 × 10⁻16, બરાબર. આ 3 અહીંયા ઉડાડી દે, +26 થઈ જશે, +26માંથી 10 જાય તો 16. તો આ સંખ્યા આવી ફોટોનની, પણ પર સેકન્ડ 1 સેકન્ડમાં આટલા ઉત્સર્જાય છે. 1 સેકન્ડમાં આટલા ફોટોન ઉત્સર્જાતા નથી, પણ સોરી આપાત થાય છે. હવે એટલા આપાત થાય છે પણ જે ઇલેક્ટ્રોન એટલામાંથી કેટલા બહાર નીકળે છે? માત્ર 2% જ તે. તો અહીંયા આપણે n ડેશ ઇઝ ઇક્વલ ટુ આમ લખવું પડશે મિત્રો, 6 × 10⁻6 ડિવાઇડેડ બાય 100 × 2, કારણ કે 2% જ ફોટોનનું ઉત્સર્જન થાય છે. તો 2 ડિવાઇડ બાય 100 × 6 × 10⁻16. ચાલો તો અહીંયા થઈ જશે 12 × 10⁻14 પર સેકન્ડ. ઉત્સર્જતા ઇલેક્ટ્રોન. સમજ્યા? આટલા ઇલેક્ટ્રોન છે એ પર સેકન્ડ ઉત્સર્જન પામશે. હવે 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે તો એ કેટલો પ્રવાહ રચે? તો આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે મિત્રો, આ સેકન્ડ વર્ક છે આપણું. અને હવે અહીંયા થર્ડ કામ આપણે એ કરશું કે
પ્રવાહ I બરાબર Q અપોન T, બરાબર. Q બરાબર આપણે મૂકી શકીએ એની અપોન ટી. અચ્છા, આ એન એટલે સંખ્યા કેટલી છે? 1 સેકન્ડમાં જ મળે છે. આ સંખ્યા આપણને 1 સેકન્ડમાં જ મળે છે. તો અહીંયા હું એનની વેલ્યુ મૂકી દઉં 12 ગુણ્યા 10⁻14 મલ્ટીપ્લાય 1.6 ઇન્ટુ 10⁻−19. તો આટલો કરંટ છે એ તમે પ્રોડ્યુસ થાય, સેચ્યુરેશન કરંટ. સિમ્પલ ક્વેશ્ચન. તો મિત્રો અહીંયા અમે શું કામ કર્યું, એક કન્સેપ્ટ અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે પાવર આવે ત્યારે તમે ઉર્જાના ફોર્મમાં સૂત્ર મૂકી શકો, પણ એ ઉર્જાથી જે તમને અહીંયા સંખ્યા મળે છે એ કેવી રીતે મળે? પર સેકન્ડ મળે, બરાબર. એ ઉર્જાથી જે સંખ્યા મળે એ પર સેકન્ડ મળે. ઓકે. અચ્છા મિત્રો, એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે એક એચસીની વેલ્યુ આપણે 2 × 10⁻26 દર વખતે લેતા હતા, પણ ખરેખર 2 × 10⁻26 નથી. એચસીની વેલ્યુ છે એ 20 × 10⁻26 જૂલ અહીંયા ઉર્જા લેશું, બરાબર. આ વેલ્યુ લેજો. એક આગળના દાખલાની અંદર પણ આપણે આ વેલ્યુમાં થોડી ભૂલ થઈ છે, તો એ તમે એક સુધારો કરી લેજો. ખાસ આ કિંમત બધે લેવી પડશે. એટલે અહીંયા આપણે 20 લેશું, તો 20 લેશું એટલે અહીંયા થઈ જશે 15, બરાબર. એટલે અહીંયા પણ આવશે 15, તો અહીંયા આવશે 13, બરાબર. અહીંયા પણ આવશે 13. તો આગળના દાખલાઓની અંદર પણ આ એક સુધારો ખાસ કરજો મિત્રો, કારણ કે એચસીની વેલ્યુ છે એ ઓલમોસ્ટ બધી જગ્યાએ આપણે 2 × 10⁻26 લેવાઈ ગઈ છે. તો અહીંયા 20 × 10⁻26 લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એઆઈપીએમટી મેન્સ 2007ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. 50 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા વર્તુળમાં ફોટો ઇલેક્ટ્રોનને વાળવા હોય, 50 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા વર્તુળમાં ફોટો ઇલેક્ટ્રોનને વાળવા હોય તો 6.7 × 10⁻⁻6 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે. આ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જવા માટે 3300 એંગસ્ટ્રોમ પ્રકાશ બેરિયમ પર આપાત કરવામાં આવે છે. તો આપેલી માહિતી પરથી ફોટો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એ શોધો. અચ્છા, અહીંયા બેરિયમનું વર્ક ફંક્શન અને ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલા છે. ઓકે, તો વિદ્યુત ભાર ગોતવો હોય ને મિત્રો, તો પહેલાં તો આપણે ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી પડે, બરાબર. એના ઉપરથી તમે સંખ્યા ઉપરથી તમે આ કામ કરી શકો. એક મેથડ આ છે. બીજી વસ્તુ અહીંયા છે ને 2 ચેપ્ટરના કોન્સેપ્ટને ભેગા કર્યા છે. આવું થાય ને ત્યારે તમારા માઇન્ડની અંદર થોડી કન્ફ્યુઝન ઉત્પન્ન થાય, અથવા તો આવા દાખલા તમને થોડાક હાર્ડ લાગે. પણ આવા દાખલા પ્રમાણમાં ઘણા સહેલા હોય છે, કારણ કે 2 કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જ જાય કે આ 2 કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. કયા કયા જો અહીંયા. તો એક વસ્તુ અહીંયા એ છે મિત્રો કે એક તો અહીંયા શું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે, ચુંબકીય ક્ષેત્ર છે એ આપ્યું છે, બરાબર છે. એને 50 સેન્ટીમીટરવાળા વર્તુળાકાર ત્રિજ્યામાં એને વાળવામાં આવે છે. એટલે તમારા માઇન્ડમાં એ આવવું જોઈએ. હવે કોઈની દિશા બદલવી હોય, વાળવું હોય એટલે બળ તો લાગે જ તે, અને બળ લાગે, ચુંબકીય ક્ષેત્ર છે, વાળવા માટે બળ લાગે, એટલે કેન્દ્રગામી બળનો કન્સેપ્ટ લેવો પડે. તો આપણે અહીંયા આ વસ્તુનો ઉપયોગ કરીએ. જો mv²/r = qvb. યાદ છે ને? વર્તુળાકાર માર્ગે વળવું હોય અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપ્યું હોય તો સ્વાભાવિક છે કે બળ છે એ કેટલું લાગશે? qvb જેટલું, અને એને કારણે કેન્દ્રગામી બળની અસર હેઠળ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. તો mv²/r = qvb. ઓકે, તો આ એક વસ્તુ માઇન્ડમાં આવી જવી જોઈએ. હવે તમે જુઓ તો તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. હા, ઓકે, એક કામ કરીએ. અહીંયા હું EVB લખી નાખું, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ભ્રમણ કરવાનો છે. ઓકે, વેગ આપણે ગોતવો પડશે. એક વેગ હું અહીંથી કેન્સલ કરી દઉં. વેગ ગોતવો પડશે, ઇલેક્ટ્રોનનું દળ અને ત્રિજ્યા, આ બધું જ વસ્તુ આપેલી છે. તો વેગ ગોતવા માટે શું કરશું? તો એના માટેની બીજી કન્ડિશન આપી છે. એટલે આ એક ચેપ્ટરનો કોન્સેપ્ટ થયો, બરાબર. મેગ્નેટિઝમનો કન્સેપ્ટ આવ્યો કે જે વર્તુળાકાર માર્ગે ફરે છે, એટલે mv²/r = qvb ફોર્મ્યુલા વાપરીએ. બીજો કન્સેપ્ટ શું લેવો પડશે? તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનો બીજો કન્સેપ્ટ લેશું, કારણ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. વેગ ગણવા માટે જે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનો વેગ ગણવો હશે તો એ ગણી લઈએ આપણે. અહીંયા ½ mv² = જે આપાત થાય છે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જવા 3300 એંગસ્ટ્રોમ
પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો HC બાય લેમડા માઇનસ વર્ક ફંક્શન સીધું આપ્યું છે એટલે આપણે લખશું 5. ઓકે, ચાલો હવે અહીંયા HCની વેલ્યુ અગાઉ ફરી એકવાર કહી દઉં કે HCની વેલ્યુ અગાઉ આપણે 2 × 10⁻26 લીધી છે, તો એ થોડો કન્વર્ટ આગળ ભૂલમાં લેવાઈ ગયેલી છે, તો એને તમે ફેરફાર કરી અને અહીંયા 20 × 10⁻26 લેમડાની વેલ્યુ લેમડાની વેલ્યુ આપણને આપી છે 3300 એંગસ્ટ્રોમ માઇનસ વર્ક ફંક્શન 5 છે 2.5 × 10⁻−19 × 1.6 આપણે કન્વર્ટ કરવું પડશે મિત્રો, અને અહીંયા આવી જશે 12 mv². આનું પહેલાં સાદુરૂપ દઈ દો, એનું સાદુરૂપ આવે પછી એમાંથી તમે આ વીની વેલ્યુ છે એ તમારે ગોતવી પડશે, એટલે વર્ગમૂળ કાઢવું પડશે હજી, બરાબર. આ જે વેલ્યુ અહીંયા તમારે આવશે (2/m), તો આ રીતે આને પણ વર્ગમૂળ જ લેવું પડશે, બરાબર. તો આની નાની વેલ્યુ લો અથવા તો પછી આને વર્ગમૂળમાં લઈ લો, જે રીતે તમે કરો, પણ વીને સૂત્રનો કરતા બનાવો. એ વીની વેલ્યુ મળી જાય એટલે તમે અહીંયા મૂકો અને ઈને સૂત્રનો કરતા બનાવો, તો અહીંયા વિદ્યુતભાર વિદ્યુતભાર છે એ તમને મળી જાય. અચ્છા, અહીંયા વિદ્યુતભાર ગોતવાનો છે એટલે ઈની વેલ્યુ ન મૂકતા, કારણ કે કેટલા વિદ્યુતભાર ભ્રમણ કરે છે એ આપણે ગોતવાનું છે. તો ઈની વેલ્યુ તમે અહીંથી મેળવી શકો, એટલે ઈની વેલ્યુ 1.6 × 10⁻−19 મૂકતા નહીં. ઓકે, ચાલો. તો સિમ્પલ ક્વેશ્ચન થોડો સિમ્પલ છે, પણ અહીંયા સાદુરૂપ દેવામાં ધ્યાન રાખવું પડશે, બરાબર. ચાલો, નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ એક સ્ટોપિંગ સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત કિરણની આવૃત્તિ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે, તો નીચેના મૂલ્યો શોધો. અહીંયા AIPMT 2008ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે મિત્રો. જો અહીંયા તમે જોઈ શકો કે આ જે છે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો આલેખ આપેલો છે, બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલના આવૃત્તિનો આલેખ આપણે ભણી ગયા છીએ. અહીંયા આ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, બરાબર. થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે આવૃત્તિ હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને પછી સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ માટેનો આલેખ અહીંયા સ્ટ્રેટ લાઈન આપણને મળે છે. ઓકે, આઇન્સ્ટાઈનનું ફોર્મ્યુલા શું કહે છે અહીંયા જોઈએ આપણે. તો EV0 = h - h0 આ ફોર્મ્યુલા છે, અને આપણને એવું કીધું છે પ્લાન કોન્સ્ટન્ટ ગોતો. પ્લાન કોન્સ્ટન્ટ ગોતવા માટે અહીંયાથી આપણે h ને સૂત્રનો કરતા બનાવીએ, તો h = EV0 ના છેદમાં ν - ν0. ઓકે, E અહીંયા નીચે લખીએ આપણે એની વેલ્યુ. તો Eની વેલ્યુ છે 1.6 × 10⁻−19 મલ્ટીપ્લાય V0. સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થશે? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા ν0 તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થશે? તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ અહીંયા આપણને આપ્યું છે 1.656 ડિવાઇડેડ બાય સ્ટોપિંગ પોટેન્શિયલની કોઈક વેલ્યુ આપેલી છે. આ અક્ષ ઉપર આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ બતાવે છે, તો અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલની વેલ્યુ આપી છે આપણને, અને એને અનુરૂપ અહીંયા આવૃત્તિ છે એ કેટલી છે? 5. તો આવૃત્તિ છે અહીંયા 5 લેશું, માઇનસ ઇનિશિયલ કેટલી છે? તો કે આ 1 છે, તો -1 × 10⁻−14. આ ક્યાંથી આવ્યા? તો કે ભાઈ અહીંયા છે જ તે, બરાબર ને? એ તો આંકડો છે જ. તો આના ઉપરથી તમે hની વેલ્યુ મેળવી શકો, સિમ્પલી તમે મેળવી શકશો, બરાબર. અચ્છા, બીજું કામ શું કરવાનું કીધું છે અહીંયા જુઓ, તો વર્ક ફંક્શન ગોતવાનું કીધું છે. અચ્છા, વર્ક ફંક્શન ગોતવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે φ = h0. અચ્છા, hની વેલ્યુ તમારે અહીંયા જે આવી છે એ મૂકવાની છે,
બરાબર. એચની વેલ્યુ તમે મેળવી છે એ મૂકવાની છે. અને ન્યૂ ઝીરો ઇનિશિયલ કેટલું છે એનું, ન્યૂ ઝીરો થ્રેશોલ્ડ આવૃત્તિ છે મલ્ટીપ્લાય 1 × 10⁻14. થ્રેશોલ્ડ આવૃત્તિ આ થ્રેશોલ્ડ આવૃત્તિ ગણાય કારણ કે અહીંથી શરૂ થાય છે, જ્યાંથી લઘુત્તમ આવૃત્તિ જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે. તો અહીંથી આમ જતા જાવ એમ આવૃત્તિ વધતી જાય તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ થઈ. ઓકે, તો અહીંયા તમે આનો આન્સર છે એ તમને મળી જાય. અચ્છા, આનો આન્સર મિત્રો શેમાં આવશે? આનો આન્સર આવશે જૂલમાં. અચ્છા, જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો H મલ્ટીપ્લાય 1 × 10⁻+14 ડિવાઇડેડ બાય 1.6 × 10⁻−19 કરશો તો આ તમે ફરી જશો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઓકે, તો ચાલો આટલા દાખલાઓ થયા. બહુ સિમ્પલ દાખલાઓ હતા. એક વખત આખા દાખલાઓ તમે તૈયાર કરજો. આ દરેકના જવાબ છે એ હું છેલ્લે એક આની લાઈન મૂકી દઈશ કે દરેક દાખલાના જવાબ શું આવે છે, અથવા તમારા ગ્રુપની અંદર તમને મૂકવામાં આવશે. બરાબર, તો દરેક દાખલા છે એ ખાસ સોલ્વ કરજો અને તૈયાર કરજો. હોમવર્કની અંદર બધા દાખલા કમ્પ્લીટ કરજો. તો અહીંયા મિત્રો આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે આગળ જશું. એક નવા ટૉપિક સાથે આપણે આગળ વધવાના છીએ. તબ તક કે લીએ આવજો, ટેક કેર, બાય, થેન્ક યુ.